ભાવનગરના અડોડિયાવાસમાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફર્યું. ભાવનગર શહેરના અડોડિયાવાસમાં મહાનગરપાલિકા દ્વારા પોલીસના મસમોટા કાફલાને સાથે રાખી બુલડોઝર ફેરવાયું. ગેરકાયદેસર મકાનો, દુકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમતી હતી. તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. એસપી, ડીવાયએસપી સહિતનો મોટો કાફલો વ્યવસ્થામાં તૈનાત કરાયો. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના જે આડોડિયાવાસ જે છે ત્યાં સરી સંબંધી તથા પ્રોહિબુટલેગર્સના જે રહેઠાણ મકાન તથા દુકાનની ડિમોલિશનની આજે કામગીરી ચાલુ છે, જેમાં માનનીય એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજે કોર્પોરેશનનો સ્ટાફ જરૂરી જે સામગ્રી સાથે 200 જેટલા પોલીસ અને અધિકારીઓને બંદોબસ્ત રાખી આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. હાલમાં 8 જેટલા જે પ્રોહિબુટલેગર્સ તથા સરી સંબંધી જે ગુનાઓ કરે છે તે ઈસમો તથા આશરે 12 જેટલી જે દુકાનો જે છે તેનું ડિમોલિશન થઈ ગયેલું છે અને હાલમાં ડિમોલિશન ચાલુ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.